બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાની 44 વડા જિલ્લા પંચાયત બેઠક પર આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે। આ બેઠક જાળવી રાખવા માટે કોંગ્રેસ દ્વારા વિશાળ જનસભાનું આયોજન કરી શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં વડા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાઈ રહ્યો છે। ત્યારે મતદારોને રીઝવવા બંને પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું છે। ત્યારે વડા જિલ્લા પંચાયત બેઠક માટે કોંગ્રેસે પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન અને ઇન્દ્રમાણા ગામના વતની બલાજી ચમનજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે। ત્યારે બલાજી ઠાકોર તમામ સમાજને સાથે લઈને ચાલનારા નેતા તરીકેની છબી ધરાવે છે અને બીજી તરફ ભાજપમાંથી રાણકપુરના વતની મુકેશસિંહ વાઘેલા ચૂંટણી લડી રહ્યા છે, જે કાંકરેજ પૂર્વ ધારાસભ્ય મગનસિંહના પુત્ર છે, જેને પગલે અહીં રસાકસી ભર્યો માહોલ સર્જાયો છે। ત્યારે કોંગ્રેસના ઉમેદવાર બલાજી ઠાકોરના પ્રચાર અર્થે યોજાયેલી સભામાં કાંકરેજના ધારાસભ્ય અમરુજી ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે કાર્યકરો અને મતદારોને સંબોધતા જણાવ્યું હતું કે અમે ખોટા વચનોમાં માનતા નથી, પ્રજાના કામો જ અમારા માટે સર્વોપરી છે। કોંગ્રેસના ઉમેદવારોએ આ વિસ્તારમાં સતત લોકોની વચ્ચે રહીને વિકાસ કામો કર્યા છે, જેનું ફળ આ ચૂંટણીમાં ચોક્કસ મળશે અને જીતનો વિશ્વાસ કોંગ્રેસના ઉમેદવાર બલાજી ઠાકોરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગત ટર્મમાં મેં નર્મદાના નીરનો પ્રશ્ન હોય, વીજળીની સમસ્યા હોય કે ગામડાઓના રસ્તાના કામો હોય, હંમેશા અગ્રેસર રહીને લડત આપી છે અને તમામ સમાજના આશીર્વાદ મારી સાથે છે। મને પૂર્ણ વિશ્વાસ છે કે જનતા ફરી એકવાર મારા પર ભરોસો મૂકી વિજેતા બનાવશે। ત્યારે આ મીટિંગમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો અને સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર પંથકમાં હાલ આ બેઠક પર કોણ બાજી મારશે તે અંગે ભારે ચર્ચાઓએ જોર પકડ્યું છે। અહેવાલ પૂનાભાઈ પ્રજાપતિ, ઓગળ। વડા જિલ્લા પંચાયતની 7 તાલુકા પંચાયતની ચૂંટણી સભા વડા ગામ મુકામે યોજવામાં આવી હતી અને સર્વ સમાજના સૌ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સર્વ સમાજે એક અવાજ સાથે નક્કી કર્યું છે કે 26 તારીખે પંજાના નિશાન સામેના બટન દબાવી કોંગ્રેસને વિજય અપાવીશું એવો દ્રઢ આજે સંકલ્પ કરવામાં આવ્યો છે।